ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસ વેલફેરને પ્રાથમિકતા આપવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી એટીએસ ઓફિસ ખાતે વિવિધ પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે એટીએસનું નવું ઓફિસ બિલ્ડિંગ, બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી અને કાગડાપીઠ ખાતે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ તથા એસઆરપી જૂથ 2 ખાતે કોક કેનાલ અને ટ્રેનિંગ ઓફિસ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ અને સલામતી માટે એટીએસનું યોગદાન દેશની સુરક્ષા માટે ઢાલ સમાન છે। આજના એક જ દિવસમાં એટીએસ અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા 202 કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે, પોલીસ વિભાગમાં એક સાથે એક જ નગરમાં 202 કરોડ રૂપિયાની લાગતથી આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ ઊભી થવાની છે। ત્યારે હું ખાસ કરીને મારા સાથી મંત્રી અને આવાસ નિગમની કામગીરી સંભાળતા એવા કમલેશભાઈ પટેલને આપ સૌ વતી અભિનંદન આપવા માંગુ છું અને પોલીસ આવાસની ટીમ નિપુર્ણાબેન અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું। ફાસ્ટેસ્ટ પોસિબલ એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે।